હેલો દોસ્તો, બેઝિક ઇલેક્ટ્રોનિક્સ ઇન ગુજરાતી ચેનલ પર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે એક મહત્ત્વપૂર્ણ ટૉપિકની વાત કરીશું જેનું નામ છે ડાયોડ પેરામીટર્સ. જો તમે એન્જિનિયરિંગના સ્ટુડન્ટ છો કે ઇલેક્ટ્રોનિક્સમાં ઇન્ટરેસ્ટ રાખો છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ થવાનો છે. આજે અમે બલ્ક રેઝિસ્ટન્સ, જંક્શન રેઝિસ્ટન્સ, ડાયનેમિક રેઝિસ્ટન્સની વોલ્ટેજ અને PIV જેવા મહત્ત્વપૂર્ણ શબ્દોને ખૂબ સરળ ભાષામાં સમજીશું. તો ચાલુ કરીએ. ફર્સ્ટ ઇઝ ધ બલ્ક રેઝિસ્ટન્સ. It is the sum of the resistance of P and N type semiconductor material of which diode is made of. RB is equal to RP plus RN. એટલે કે ડાયોડના P અને N ટાઈપ સેમિકન્ડક્ટર મટીરિયલમાંથી બને છે. આ બંને મટીરિયલને પોતાના રેઝિસ્ટન્સ હોય છે જેના સરવાળાને આપણે શું કહીએ છીએ? બલ્ક રેઝિસ્ટન્સ કહીએ છીએ. આ રેઝિસ્ટન્સ ખૂબ નાનો હોય છે અને ફોરવર્ડ ડાયરેક્શનમાં જોવા મળે છે. એનો ફોર્મ્યુલા છે RB ઇઝ ઇક્વલ ટુ V માઇનસ VK અપોન IF. Usually it is a very small. It is given by RB is equal to V minus VK upon IF, where V is equal to bias voltage, VK is equal to knee voltage, IF is equal to forward current. This resistance offered in the forward direction. હવે આપણે વાત કરીએ જંક્શન રેઝિસ્ટન્સ RJ. Its value for forward bias junction depend on the magnitude of forward DC current. RJ is equal to 25 milliampere upon IF into milliampere. For germanium and for silicon it is a 50 millivolt upon IF in milliampere for silicon. It is a variable resistance. ફોરવર્ડ બાયસ જંક્શનમાં એની વેલ્યુ DC કરંટના મેગ્નિટ્યુડ ઉપર આધાર રાખે છે. આ એક વેરિયેબલ એટલે કે બદલાતો રહેતો રેઝિસ્ટન્સ છે જેની આપણે ફોર્મ્યુલા જોયું કે જર્મેલિયમ અને સિલિકોન માટે અલગ અલગ ફોર્મ્યુલા છે. નાઉ વી વિલ ટોક અબાઉટ ધ ડાયનેમિક રેઝિસ્ટન્સ. It is sum of bulk and junction resistance. RAC is equal to RB plus RJ. ત્રીજું પેરામીટર ડાયનેમિક અથવા તો AC રેઝિસ્ટન્સ RAC અથવા તો RD આ બલ્ક રેઝિસ્ટન્સ અને જંક્શન રેઝિસ્ટન્સનો સરવાળો છે એટલે કે RAC is equal to RB plus RJ. હવે જો આ ફોરવર્ડ કરંટ IFની મોટી વેલ્યુ હોય તો RJ ખૂબ જ નાનો અને નિગ્લિજિબલ બની જાય છે જેથી RAC ઇઝ ઇક્વલ ટુ RB થશે. જો IFની વેલ્યુ નાની હોય તો RB જે નિગ્લિજિબલ થાય છે ત્યારે RAC ઇઝ ઇક્વલ ટુ RJ થશે. મીન્સ ફોર લાર્જ વેલ્યુ of forward current IF, RJ is negligible, hence RAC is equal to RAB. For small value IF, RB is negligible as compared to RJ, so RAC is equal to RJ. ચોથો પેરામીટર છે ફોરવર્ડ વોલ્ટેજ ડ્રોપ. ફોરવર્ડ વોલ્ટેજ ડ્રોપ ઇક્વલ ટુ પાવર ડિસિપેટેડ અપોન પાવર ફોરવર્ડ DC કરંટ. પાંચમું છે રિવર્સ સેચ્યુરેશન કરંટ. જ્યારે ડાયોડ રિવર્સ બાયસમાં હોય ત્યારે તેમાંથી વહેતા કોન્સ્ટન્ટ રિવર્સ કરંટને રિવર્સ સેચ્યુરેશન કરંટ કહેવામાં આવે છે. તાપમાન સરખું હોય ત્યારે કરંટ કોન્સ્ટન્ટ રહે છે. ગમે તેટલો રિવર્સ વોલ્ટેજમાં વધારો થાય પણ આ બદલાતો નથી જ્યાં સુધી ડાયોડનું બ્રેકડાઉન ન થાય. ધ કોન્સ્ટન્ટ રિવર્સ current flowing through the diode when it is reverse bias is called reverse saturation current of diode and denoted as I0. It is constant at constant temperature through the reverse voltage is increased till the breakdown of diode occurs. છઠ્ઠું પેરામીટર છે રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ. જ્યારે રિવર્સ વોલ્ટેજ એક લિમિટથી વધી જાય ત્યારે ડાયોડનું બ્રેકડાઉન થાય છે અને રિવર્સ કરંટ ખૂબ જ ઝડપથી વધી જાય છે. આ વોલ્ટેજ પર ડાયોડ ખરાબ પણ થઈ શકે છે. When reverse voltage is increased at certain value, the breakdown of diode occurs and reverse current increase very sharply.
This voltage is called reverse breakdown voltage and it is denoted as VBR. The diode get damaged due to the breakdown. સાતમું પેરામીટર છે ની વોલ્ટેજ, કટ ઓફ વોલ્ટેજ, થ્રેશોલ્ડ વોલ્ટેજ ઓર બેરિયર વોલ્ટેજ. તે નાનો ફોરવર્ડ વોલ્ટેજ છે જેના પછી ફોરવર્ડ બાયસ ડાયોડમાં કરંટ એક્સપોનેન્શિયલી ઇન્ક્રીઝ થાય છે, એટલે કે ખૂબ જ ઝડપથી વધવાનું શરૂ કરે છે. તેને ની વોલ્ટેજ કહે છે. A small forward voltage applied to a forward bias diode at which current starts increasing exponentially means rapidly is called a knee voltage. આઠમું પેરામીટર છે reverse DC resistance RR. RR is equal to reverse voltage upon reverse current. Ninth parameter is the peak inverse voltage. ડાયોડ પર રિવર્સ ડાયરેક્શનમાં એપ્લાય કરી શકાતો મેક્સિમમ વોલ્ટેજ જેનાથી ડાયોડનું બ્રેકડાઉન ના થાય તેને પીક ઇન્વર્સ વોલ્ટેજ કહે છે. આ ડાયોડની સેફટી માટે ખૂબ જ જરૂરી રેટિંગ છે. The maximum voltage applied to the diode in reverse direction without breakdown of diode is called a peak inverse voltage of a diode. It is also called a peak inverse voltage rating of diode. 10th parameter is the average forward current IAV. It is a continuous forward current which the diode can pass at normal temperature about 25 degrees Celsius. It is written as IFAV. It is also called the maximum steady state current. આ એવો કન્ટિન્યુઅસ ફોરવર્ડ કરંટ છે જે ડાયોડ નોર્મલ ટેમ્પરેચર પર સેફટી સાથે પાસ કરી શકે છે. 12th parameter is the average surge current. Surge current is defined as the large current which a diode can safely take for very short time up to 1 second. It is written as IFS. આ એક એવો મોટો કરંટ છે જેને ડાયોડ ખૂબ જ ટૂંકા સમય એટલે કે એક સેકન્ડ સુધી શું કરે છે એને સહન કરી શકે છે. મેક્સિમમ ફોરવર્ડ વોલ્ટેજ. It is maximum forward voltage that diode can have maximum burn out. આ મેક્સિમમ ફોરવર્ડ વોલ્ટેજ છે જેનાથી ડાયોડ બળી જતો નથી. 14મું પેરામીટર છે મેક્સિમમ ફોરવર્ડ કરંટ. The maximum forward current that a forward bias diode can withstand before burning out or being seriously degraded due to high junction temperature is called a maximum forward current. It is denoted as IF max. High junction temperature ના લીધે ડાયોડ ડેમેજ થયા વગર ખમી શકે તે મેક્સિમમ કરંટને મેક્સિમમ ફોરવર્ડ કરંટ કહેવામાં આવે છે. 5th parameter is the maximum power rating. The maximum power that diode can dissipate it safely without increasing the junction temperature above its limiting value is called the maximum power rating MPR of diode. It measured in watt. ડાયોડ સેફટી સાથે જેટલો મેક્સિમમ પાવર ડિસિપેટેડ કરી શકે છે જેથી તેનું જંકશન ટેમ્પરેચર લિમિટથી વધે નહીં તેને વોટ્સમાં માપવામાં આવે છે. દોસ્તો આ બધી માહિતી અને રીડિંગ મટીરિયલ મારી બ્લોગ લિંક પર અવેલેબલ છે બેઝિક ઇલેક્ટ્રોનિક્સ બાય TKPblogspot.com જ્યાં જઈને તમે વાંચી શકો છો. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.